મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે અમારા જસદણની બાજુમાં લાખાવડ ગામ આવેલું છે. નાની લાખાવડ તરીકે પ્રખ્યાત છે. મિત્રો, આ નાની લાખાવડની અંદર સીમની અંદર એક શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો, કહેવાય છે કે આ 6000 વર્ષ પુરાણું આ શંખેશ્વર મહાદેવ મંદિર છે અને પૌરાણિક શિવલિંગ છે. તમે જુઓ તો તમને દેખાશે કે આ બહુ શિવલિંગ જૂનું છે અને અંદર ઊંડું છે. મંદિરમાં તમારે ઉતરીને અંદર જવું પડે શિવલિંગ પાસે. મિત્રો, એમ કહેવાય છે કે જે અહીંયા પહેલાં સંન્યાસી હતા, સૌથી પહેલાં એ રાતે વાઘનું સ્વરૂપ ધારણ કરતા અને એ સંન્યાસીને કોઈ રાતે મળવા આવતું તો બહારથી ઓમ નમો નારાયણ બોલવું પડતું, ત્યાર પછી જ અંદર અવાતું. કારણ કે સંન્યાસી મહારાજ એના પોતાના સ્વરૂપમાં, વાઘના સ્વરૂપમાં હોય છે. ત્યારે બહુ પૌરાણિક મંદિર છે, ખૂબ વિશાળ જગ્યામાં પથરાયેલું છે આ. અને આ જગ્યાએ તમારે નારાયણ બળી કે રુદ્રાભિષેક કોઈ એવું કરવું હોય તો આ સૌથી સારી જગ્યા છે. આ જસદણથી 4 કિલોમીટર થાય છે અને લાખાવડથી આથમણી સાઈડ એ તમારે લગભગ થાય છે 2 કિલોમીટર જેવું થાય છે. બાજુમાં નદી છે, કૂવો છે, 2 નદી આવેલી છે. એક બુઢણપરી છે અને બીજી શું નામ છે ખબર નથી, પણ 2 નદી નીકળે છે આ જગ્યા પાસેથી. બુઢણપરી નદી છે, બહુ મોટી નદી છે અને આ જગ્યાનું એકદમ શાંત વાતાવરણ છે. ગામથી દૂર સીમની અંદર આ જગ્યા આવેલી છે અને આજુબાજુનો જે એરિયો છે એ જંગલ જેવો છે. તમે ગીરના જંગલમાં આવી ગયા હો ને એવું લાગે. આ મારા લાલાભાઈ ને કાળુભાઈ છે. આ લાલાભાઈ અને કાળુભાઈ અમને આ મંદિર મને બતાવ્યું. બાકી મારા જસદણની જ બાજુમાં છે, પણ મને પણ ખબર નહોતી. મિત્રો, પાર્વતી માનું બીજું મિત્રો, અહીંયા એક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, એના પણ તમને દર્શન કરાવું છું મિત્રો. મિત્રો, તમારે જ્યારે લાખાવડ કે કોઠી બાજુ જવાનું થાય ત્યારે આ ચોક્કસ આ જગ્યાના દર્શન કરજો. તમે કોઠી બાજુથી આવી શકો છો, જસદણ બાજુથી આવી શકો છો, ચિતળિયા બાજુથી આવી શકો છો મિત્રો. વાયા હાલેન્ડા કનેસરા તરફથી પણ આવી શકો છો મિત્રો. જે કનેસરામાં કરનાથ મહાદેવ આવેલા છે, એમ કહેવાય છે એ જેટલા વર્ષ પુરાણું છે એટલું જ આ મંદિર પુરાણું છે. આ શંખેશ્વર મહાદેવ
અને પાંડવોએ સ્થાપેલી છે આ જગ્યા. શ્રી નરસિંહ હનુમાનજી મંદિર. મિત્રો, અહીં હનુમાનજીનું મંદિર છે. મિત્રો, અહીંના જે મહંત છે એની સાથે આપણે થોડીક વાતચીત કરશું. અહીંયા શું શું વ્યવસ્થા છે. ખૂબ સરસ અને સુંદર જગ્યા છે મિત્રો. શંખેશ્વર મહાદેવ. તો ચાલો મિત્રો, આપણે અહીંના મહંત છે એની પાસે થોડીક જાણકારી મેળવીએ. નમો નારાયણ બાપુ. ઓમ નમઃ નારાયણ. બાપુ, આ જગ્યાને શું નામ છે? આ જગ્યાનું ક્યાં શિવ ભગવાન બિરાજમાન છે અહીંયા? ભગવાન બિરાજમાન છે વર્ષો પહેલાના. અંદાજે કેટલા વર્ષ થયા હશે આ જગ્યાને? તો કોઈ કહેતું નથી. ગઢ એમ કહેતા હતા કે આજે કરનાથ રહ્યો ને મહાદેવ, કરનાથ મહાદેવ, કનેસરા. કનેસરા, પછી અહીંયા શીતલિયા ભીમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, બધા એની હારે પ્રતિષ્ઠા થઈ. સોમનાથ મહાદેવ. એટલે આ પાંડવો વખતની જગ્યા છે. વખતની જગ્યા છે. બાપુનું એમ કહેવું છે કે આ કરનાથ મહાદેવ અમારા અહીંયા જસદણની બાજુમાં કનેસરા ગામ આવેલું છે. ત્યાં 3 થી 4 હજાર વર્ષ પહેલાંની જગ્યા છે એમ કહેવાય છે. અને ત્યાં હોથલ પદમણી એની પૂજા કરતા હતા. આજે પણ હોથલીઓ ડુંગર અને કનેસરા ગામ છે અને બહુ ઐતિહાસિક મંદિર છે. એની સાથે જ આ શિવ મંદિરની સ્થાપના અહીં થયેલી છે. અને જે શિવલિંગની સ્થાપના કરેલી એ પાંડવોએ કરેલી છે. બાપુનું કહેવાનું એમ છે. બાપુ, એટલે આ જગ્યાનું નામ શું છે અત્યારે? શંખેશ્વર મહાદેવ. બાપુ કહે છે શંખેશ્વર મહાદેવની જગ્યા છે. આપણે થોડુંક શું કામ જણાવું છું કે બાપુ કદાચ ઓછું ધીમું બોલે છે એટલે કદાચ તમને અવાજ ન આવતો હોય. આ જગ્યાનું નામ શંખેશ્વર મહાદેવ છે. બાપુ, આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે? આ લાખાવડ આશ્રમની સીમમાં. આ જસદણથી તમે આવો એટલે લાખાવડ ગામ આવે છે. લાખાવડ તમે જસદણથી કાંઈક 4 કે 5 કિલોમીટર થાય છે. અને ગામથી તમે અંદર આવો આથમણી બાજુ એટલે ગામમાંથી જ આ રસ્તો છે આ મંદિરે આવવાનો, આ શંખેશ્વર મહાદેવે. અને બહુ પૌરાણિક જગ્યા છે. અને લાખાવડે ગામથી અંદર 2 કિલોમીટર જેવું અંદર થાય છે. અને બહુ શાંત જગ્યા છે, શાંત વાતાવરણ છે. અને બાપુય પ્રેમાળ છે. પૂરા ભાવથી અમને સરસ મજાની બાપુએ કોફી પાય અને કોફી
અલગ અંદાજ હતો કોફીનો, અને એની જે મજા હતી પીવાની એ બહુ સરસ હતી. બાપુએ બહુ સરસ કોફી અમને પાઈ છે. બાપુના સેવકો અહીંયા બેઠા છે ઘણા, અને ખૂબ સરસ જગ્યા, વિશાળ જગ્યા છે. બાપુ, તો આ જગ્યાએ કોઈને આવવું હોય તો તમે કોઠી તરફથી આવી શકશો, અને કનેસરા બાજુથી આવી શકો, સરદારથી આવી શકશો. અને બાપુનું બહુ અહીંયા ભક્તિભાવવાળું જીવન છે, અને બહુ બાપુ પ્રેમાળ છે. મિત્રો, એકવાર તમે આ મંદિરની મુલાકાત 100% લેજો. બાપુ, બીજું અહીંયા જે આગલા સંતો હતા, મહંતો જે થઈ ગયા, એમ કહેવાય છે કે વાઘનું સ્વરૂપ ધણતા. હા, જે મેન બાપુ જગ્યા બાંધી ને, હા હા, એ એમ કહે છે કે બાપુને રાતે મળવા આવવું હોય ને તો ઓમ નમો નારાયણ કરીને આવવાનું. હા, એમને આવે તો બાપુ બીજા સ્વરૂપમાં હોય ને, અચ્છા, બી જાય ને, હા હા, એવા પરસાવત બાપુ દેતા હતા. એ વગર બાપુ નામ હતું. અહીંયા જે સૌથી પહેલા સંન્યાસી મહારાજ હતા, જે સંત, એમ કહેવાય છે કે એ રાતે વાઘનું સ્વરૂપ ધારણ કરી લેતા હતા. અને એમ કહે છે કે જ્યારે તમે પણ આ મંદિરની અંદર આવો ત્યારે ઓમ નારાયણ, નમો નારાયણ બોલવાનું, કારણ કે બાપુ અલગ એના સ્વરૂપમાં હોય છે. એટલે ક્યારેક એ સ્વરૂપ તમે આપણે ન જોઈ શકી, અને કદાચ આપણે તકલીફમાં મુકાઈ જાય એવું આ સ્વરૂપ હોય છે બાપુનું. પહેલાં જે સંત હતા અહીંયા જગ્યાના એ, અને અત્યારે પણ બાપુ સંત છે, એ બહુ વિદ્વાન માણસ છે. એટલે આ જગ્યામાં મિત્રો તમારે કોઈ કાંઈ કર્મકાંડનું કામ, જેમ કે નારાયણ બળી શ્રાદ્ધ છે, કોઈ તમારો રુદ્રાભિષેક છે, અને એ કરવો હોય તો આ જગ્યામાં ખૂબ જ અનુકૂળ પડે એવું છે. અને ખાસ કરીને આ વિડીયો જે બ્રાહ્મણ હોય તો આ જગ્યાની એકવાર મુલાકાત ખાસ લેવી જ જોઈએ, જે કર્મકાંડી બ્રાહ્મણો છે એને તો. કારણ કે બહુ શાંત વાતાવરણમાં આ જગ્યા છે. તમે લાખાવડની અંદર ગમે એને પૂછશો કે શંખેશ્વર મહાદેવ જવું છે, એટલે હરેક વ્યક્તિ તમને બતાવશે, અને શક્ય છે તે તમારી સાથે આવશે. આ જગ્યાનું એટલું મહત્ત્વ છે. બાપુ, હવે અહીંયા બીજી શું શું વ્યવસ્થા છે તમારી પાસે અત્યારે? કોઈ માની લો કે બ્રાહ્મણો જસદણથી કે બહારગામથી કોઈ આવ્યું વ્યક્તિ, એમ થાય કે અમારે નારાયણ બળી શ્રાદ્ધ કરવું છે કે રુદ્રાભિષેક કરવો છે, તો તમારી પાસે શું શું વ્યવસ્થા છે અત્યારે? વાસણ સિવાય કાંઈ છે જ નહીં. વાસણ છે ને તમારી વાસણ પાસે? 250 થાળીનો સેટ લીધો છે ને, એ તમે એટલા માણસો વધારો તમે બહાર લેવાનો જાવ. બરોબર. અને બાપુનું કહેવાનું એમ છે, કદાચ બહારથી કોઈ તમારે આગેથી આવો અને રુદ્રાભિષેક કે કોઈ તમારે નારાયણ બળી શ્રાદ્ધ કરવું હોય તો અહીંયા 250 વાસણનો સેટ છે આખો, અને પાણીની ભરપૂર સુવિધા છે. મિત્રો, તમે જોશો, મેં વિડીયોમાં બધું મૂકેલું જ છે. પાણીનો કૂવો છે, બાજુમાં નદી છે, અને એની બાજુમાં અલીકોર નદી, બુઢણપરી નદી આવેલી છે, દારહોદ છે, અને અહીં દારહોદ છે બાબુ પાસે. પણ દારની કાંઈ જરૂર નથી, એટલું સરસ પાણી છે અહીંયા. તો મિત્રો, મારું એમ કહેવું છે કે આપણા જે કર્મકાંડી બ્રાહ્મણો છે એને આ જગ્યાની 100% એકવાર મુલાકાત લેવા જેવી છે. અને એકવાર તમે બાપુ પાસે આવો, બહુ મજા આવશે. બહુ ભક્તિભાવવાળા બાપુ છે. બાપુ, તો અમારા કોઈ સેવકો આવે તો અમારા સેવકો પૂરું ધ્યાન દેજો. મિત્રો, તમને કોઈ વાતની કમીના નહીં પડે. આ જગ્યામાં આવશો એટલે બાપુ પાસે બધી વ્યવસ્થા છે. એક તમારે રાશન ને એવું કાંઈ લાવવાનું રહેશે આ જગ્યામાં. કાંઈ તમારે રસોઈ બસોઈ કરવી હોય તો બાપુ પાસે 250 વાસણનો આખો સેટ છે. એમાં થાળી, વાટકા બધું આવી ગયું. તો મિત્રો, જરૂર પધારજો. આ જગ્યાની એકવાર ચોક્કસ મુલાકાત લેજો. અને બહુ શાંત વાતાવરણમાં જગ્યા છે. અમે બેઠા, તમે જોવો છો, કોઈ જાતનો અવાજ નથી, અને શાંતિવાળી જગ્યા છે. એક અલૌકિક શક્તિની આપણે અહીંયા અનુભૂતિ થાય છે. તો એકવાર ચોક્કસ આ જગ્યાને પધારજો. જય શંખેશ્વર મહાદેવ, જય શંખેશ્વર મહાદેવ. નમો નારાયણ બાપુ.